રૂમાલમાં ને એવું સામાન દવા નાખી દઉં પછી આમ મેં કાઢી દે. रोम रोम હાય કેટલી ગરમી છે બહાર. કોઈ ભમતું જ નહીં લ્યા તો અવાજ પવન છે ને. ઠંડા ઠંડા સુકૂન મળો. આ કીચડ કીચડમાં કઈ પારા છે? એસી રિમોટ છે. આ બાપુએ તો એસી નો રિમોટ જોન તો મૂકી દે. अब देख तू अब देख શું પડી છે હવે? हो शेठ ओहो એસી રિમોટ चम ગરમી લાગતી હતી. ना पंखो આ તો કોઈ કીચડ કીચડ ખાલી અવાજ આવે. ल्या चटलो फूल करेलो हो જો અવાજ पोच ऊपर पंखो पोच ऊपर બહુ થઈ ગયું. अबे साले અને હજી તો ગરમી પડવાનું ચાલુ થયું નહીં તો તને ગરમી લાગવા માંડી આખા ગોમ મરી હો હા લાઈટ બિલ કેટલો હોય તને ખબર ઇમાવતે કેટલું આવ્યું? કમાવા જોઈ હા કમાવા જોયું ના કમાવા જવું નહીં આખો દર રખડવું અને ગરમી લાગે એટલે સીધા એકમ પડવું ખાટલામાં અને પંખો આટલો બધો ઉપર હજી ગરમી બાપા લાગતી નહીં ખેતરમાં બિચારા મજૂરી કરીને આવતો હોય આ ડફણું નોશ્યું હ તે હબ ને સીધું ચાલુ કરવા માટે આવી છે 30,000 નું ડખનું હ. 30,000 રૂપિયાનું હોય ગમે તેટલાનું જો ઉનાળામાં તો ચાલુ કરવાનું તો વિચાર્યું ને તો તારું ભોડું ફોડી નાખો એમાં તું કા લાઈન તને મેલ્યો તાન ચાલુ કરવા જ લાયા હો. એ કોક ટાઈમ એવો પેલી કે તને ખબર બિલ કેટલું આવ્યું કેટલું આવ્યું? 25,000 લાઈટ બિલ પાછું કેવું ફેશન થઈ ગઈ કેટલું આવ્યું 25,000 એટલે 5 રૂપિયા કમાયું તું હોવા બાજુ વાળા ઘેર એસી નહીં ના ભાઈ ઉસી ના લાઈન તારો ઉભા લાઈટ બિલ ભરી તું ને પેલા ઠાપ 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 સીધા કાપા આવી ગયા હતા ના આ જોજે આ કેટલો બધો પંખો ચાલુ હ આ પવન આવે તો એસી નથી તો હજી ગરમી બરાબર પડતી ને ગરમી રેપ જેપ થઈ જાય ને તો એસી ચાલુ કરવાની એમાં કેવું ચાલુ કરવાની ઠંડો રૂમ થાય એટલે પાછી એસી બંધ કરી નાખવાની એવું ના હોય છો આખી બપોરના નેચે ઊંઘવાના એસી ના अबे साले એસી ને નેચે ઊંઘવાનો એસી ગળો લગાવીને ફર ગળો તો મારા બારે નગર પછી ગળો લગાવીને ફરે. મોગન હું જવાબ છે માલ્યો અરે નોકરી ધંધો કરવો નહીં તો કોમ કરવું નહીં સીધું એસું ચાલુ હવ કે મારે શરમ જેવું તો હદ નહીં હોય ને એસી તને કહી દઉં મને પૂછીને ચાલુ ના કરતો હા હા ઈમો રિમોટ ચો જીલાવો નહીં આલું રિમોટ ચમ. શું કરી લે આલવાન કરો કી હવે. અલ્યા પણ હજી તો ગરમી જેવી જોવી પડી ને તારા સીધી ગરમી રેપ જેપ થવા માંડ્યો હો મામા ગરમી વધારે ઉત્પન્ન થાય તો કોમ કરવાની ગરમી છે ઉત્પન્ન થતી નહીં તે ના થાય. अबे साले આખો તો રખડ તો ભણવાનું કર તો ભણવાનું કર ચાલ તો તૈયારી કર એસી ના આલજો ફટાફટ રિમોટ આલો. નહીં આલું હું કરી લે આલો કેવો નહીં આલવું હું હાથે લઈ લઉં જો એટલું યાદ રાખજે કનેક્શન કાપી દો કનેક્શન કાપી દે તમારું નુકસાન થાય. ચમ તમારે ભરવું પડશે બધું પાઉ જ કરાવવા મારો હું મોથો પડ્યો છોકરો તો તાનભાઈ હું કે બોલતા છો હું જોઈ રહ્યા બા એસી કરવા તો ફટાફટ રિમોટ આલો. કોમ કરીને આવ્યો વો શું કરી રમીને આવ્યો દડો બે અમે તો ના ઘેર એસી ચાલુ કરીને બેસ મેં ઘેર એ મેદાનમાં રમ્યું તું ઘેર નતું રમ્યું. હું લઈ જતો તને સારગત જે રખડા કરે ને એના ઘેર એસી ચાલુ કરીને બેસ મને નતા લઈ ગયા હું ઈવન લઈ ગયો. હું એસી ચાલુ નહીં કરતો બધા પૈસા બચાવો અને તું પૈસા ઉડાડે બાપના બધા એસી ચાલુ કરે હેડો રિમોટ લા. આટલો મસ્ત પંખો ચાલુ હ જો તને કહી દઉં ઉનાળામાં આ વખત રે ને ઉપર ઊંઘવા જઈએ ધાબા ઉપર મને તો મચ્છરા ખાઈ જાય મને તો વીઆઈપી જેન ઊંઘવા જોયા ઓમ બોલ જેન ઓમ બોલ ચિયો ભાઈરો એસી ચાલુ કરીને ઊંઘવા નથી રહ્યા. એસી ચાલુ કરીને ઊંઘવાનું હો લાઈટ બિલ કોણ ભરશે તમે કેટલું આવે ખબર હે ને ખબર 25,000 પેલે કરાવી તું આવે ખાલી 2,000 આ બાજુ આખી સીઝન ના અંદર ના આવે ના પોય ના પોય
હા બસ ઊંઘવાનું તારે જો તને કહી દઉં તું મસરા આટલે જ કહી ઊંઘે, મસરા કર્યું મને તો ઊંઘ ના આવે બહુ ભા વાની તારો બાપુ હું બા એટલું યાદ રાખજે મસરા કર્યું કે મસરા ઉપાડી તને લઈ જોય તારે ઊંઘવાનું ધાબ નહીં ઊંઘું મને તો ઊંઘ ના આવે ઈ પણ બાપા હા તમે સંદેશ ખાટલામાં બેહો ખાટલા બિહાર જ છું તું એ ઠંડા થો હું એસી ચાલુ કરું એટલે ઠંડા થો તમે એસી ચાલુ કરવામાં આવશે નહીં ચમ અલ્યા જુઓ હું મોટો થઈ ને એટલે તમને કમાઈને આપો એ પૈસા કઈ अच्छा અલ્યા પણ તું કેટલો મોટો થઈ તાર હંગાતનો છોકરો રહ્યો એ બધા પૈણી જાય ઈયોને છોકરો પોપચ વરોનો થયો હજી મારે તારા માટે ચોક ભોગવા જવું કોક માંગવું આવે તો છોકરો કરે કશું નહીં એટલે કોઈ ઘેર રાખડો એ પડે રે બાબાને પૈસે જલસા કરે કે છોકરો ને છોકરો આગળ ક્રિકેટો રમો તો તારા માટે ભાવ ચોથી લાવું હું શાંતિ હું એસી ચાલુ કરું બા. એસી ચાલુ કરવામાં આવવા નહીં બોલે કે બે જતો એસી બેસી નું નામ લેતો ના એટલું યાદ રાખજે એસી ચાલુ કરતો જ ના રિમોટ ને બિમોટ રે ને હું લઈને આવી જાઉં નહીં તો કમાવા જવું પડશે ચોખ્ખી જ વાત કહું તને હા એડો હું કમાવ અમાર હાલ તમને 200 રૂપિયા આવે હવે 200 રૂપિયા દાડા વાળી લે 1000 રૂપિયા 1000 રૂપિયા રોજ 1000 રૂપિયા કમાઈને આવવાના રોજ 1000 રૂપિયા કમાઈને આવે ને હાલ જ લઈને ઉભા રહો તમે આટલા બેહો જા હાલ લઈને આવી દે હું તો શીખે છું કમાવા જાઉં હાલ લઈને આવું હું બેહો તમે બાપા હું હાલ લઈને આવું 1000 રૂપિયા જો રસ્તામાં પડે હોય ને A few moments later. તો બાપાને બતાવી દઉં હું જેટલો કી વિડીયો બાપા છો એડે પાછું તો આવી ગયું હો હેડો રખડીને આવી ગયું હો આ જો કમાઈ લાવ્યો રખડી નહીં આવ્યો રાખો લો 1000 રૂપિયા ગણી લો 1000 રૂપિયા એટલી વારમાં કમાઈ લીધા તારે સ્વિચ પર દે દિયા પહોંચ ઉપર હડો બેહો પાછું ચક્યું તને થયું તારો બાપુ હોય કે તેલ ઉપરમાં ચાલતો તો તારા સીધા પહોંચ હવે એસી પહોંચ આરે પંખો પહોંચ ઉપર થયો હવે એસી થા બેહો ખાલી 1000 રૂપિયામાં એસી ચાલુ કરે હો 50 રૂમાલ લાવ્યો તો એકી ઝાટકા વેચી મારે કઈ રૂમાલ એવા તો લાવ્યો તો આ જો મેકો ખાલી તમે મેકો રૂમાલ સિવાય મેકો ખાલી अब देख तू अब तू गया बेटा अब तू गया देख तेरी औकात मैं दिखाता हूँ तुझे देख હું મેને ये લાગો ખતરનાક જવાન પક્ષી કા દે આરે આ 1000 રૂપિયા લાય ઉશી ના લાયો ફોજી હાલવાના હું મારા દવા તો ખતરનાક કમાયો બહુ બહુ કહીને મગજ ખાયા આ રૂમાલમાં ને એવું સામાન દવા નાખી દઉં પછી આ મેં કાઢી દે અને આખો ઉનાળો કોમોલા બનશો સંભાળી નાખવી પડશે એસી ચાલુ કરું તો રિમોટ ચો મેલે ડોહાય અંતાળી મેલેલું તમારું જડતું હતું ચમ વીસ કરે ડોહાય તો હા હા મળી ગયો દવાને ઠંડો કરી દઉં અને મેં ઠંડો થઈ ગયો એસી ચાલુ થઈ જાય હા શું વાયરો આવો આ ડોહો એક તો ઉસી એટલે કહી દો એ કઈ વધારે શીરો ખાઈ ગયા હતા એટલે ઘેર આવી ગયા હતા મૂંઘાડી દીધા પોતાના પછી અને 1000 રૂપિયા લઈને આવ્યો તો એસી ચાલુ કરી દીધી દુકાન ઠંડા કરી દીધા તું જો હું જો